ઠાકોરજી ગોકુલ છોડીને મથુરા પધારી ગયા પછી પણ ગોપીઓનો પ્રેમ ઓછો નથી થયો, કેમ કે એમણે સ્વરૂપને પ્રેમ કર્યો છે. અને એ સ્વરૂપાશક્તિ પરમેનન્ટ છે, કાયમ છે, ક્યારે પણ ઓછી ન થાય. કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો કેમ કે એની આંખો બહુ સુંદર છે, પણ જાડા ચશ્મા આવી ગયા તો પ્રેમ ના ટકે. પછી આ બધો ગુણોનો પ્રેમ છે. એટલા માટે ગોપાલદાસજી કહે છે શ્રી વલ્લભનું સ્વરૂપ પણ એવું છે. પ્રેમ સહજ છે. શ્રી વલ્લભને આપણે સહજ પ્રીતિ કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પ્રેમ સહજ કરીએ છીએ. એટલે જે પ્રભુના સ્વરૂપનું ગુણગાન ગાય એ પુષ્ટિ શ્રુતિઓ છે. અને ઠાકોરજીને કેવો પ્રેમ ગમે? સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદ રૂપ અનુપ સુંદર. આનંદ રૂપ અનુપમ સુંદર. જો શ્રી જીવનલાલજી મહારાજ તો ટીકામાં ત્યાં સુધી આજ્ઞા કરે છે, કેટલીક વસ્તુઓ એવી હોય કે એમનું સ્વરૂપ સુંદર હોય પણ એમાં ગુણ સારા ન હોય. કેટલીક વસ્તુઓ એવી હોય કે જેમાં રૂપ બિલકુલ ન હોય પણ ગુણ સારા હોય, ઉત્તમ ગુણ હોય. દાખલા તરીકે કસ્તુરી. કસ્તુરી કાળી હોય, એમાં રૂપ નથી, પણ એ કસ્તુરીમાં ઉત્તમ ગુણો છે. ભાગ્યે કોઈક વસ્તુ એવી હોય કે જેમાં રૂપ પણ સુંદર હોય અને ગુણ પણ સારા હોય. શ્રી વલ્લભ કેવા છે? આનંદ રૂપ અનુપમ સુંદર. આપના ગુણો પણ ઉત્તમ છે અને સ્વરૂપ પણ અલૌકિક છે. એટલા માટે તો શ્રી ગુસાઈજી જયારે શ્રી વલ્લભના સ્વરૂપ, ચરિત્ર અને લીલાને પ્રગટ કરતા જે સ્તોત્ર ગાયો એનું નામ રાખ્યું સર્વોત્તમ સ્તોત્ર. સર્વોત્તમ એટલે સર્વમાં ઉત્તમ, સર્વદા ઉત્તમ અને સર્વત્ર ઉત્તમ એટલે સર્વોત્તમ. જે હંમેશા એની ઉત્તમતા ક્યારે ઓછી ન થાય. સર્વત્ર એટલે દરેક કાળમાં. આજે સર્વોત્તમ છે, કાલે ના રહેવું પણ નહીં. ત્રણેય કાળમાં સર્વોત્તમ છે. અને સર્વત્ર કોઈ પણ દેશ કાળની મર્યાદા એમને નડતી નથી. અને એ સ્વરૂપનો અનુભવ કરી ગોપાલદાસજી કહે છે આનંદ રૂપ અનુપમ સુંદર, પામે નહીં કોઈ પાર. અનુપમ એટલે જેને ઉપમા ના આપી શકાય. કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની બરાબરી વાળું કોઈ હોય તેને ઉપમા આપી શકાય, પણ જેની કોઈ બરાબરી કરી જ ના શકે, એના સમાન આ જગતમાં કોઈ નથી. અને કોની ઉપમા આપી? શ્રી વલ્લભ જેવું આ જગતમાં બીજું કોઈ નથી. શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે કે એમના દર્શન કરતા કરતા ક્યારે આપણા નેત્રોને તૃપ્તિ ન થાય. જે પ્રસંગ આવે છે ને કે શ્રી મહાપ્રભુજીના સેવક સુંદરદાસ હતા. એમને શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી આસક્તિ કે સુંદર શબ્દનો પ્રયોગ કરે તો કેવલ શ્રી મહાપ્રભુજી માટે. શ્રી મહાપ્રભુજી સિવાય અન્ય કોઈ માટે ક્યારે સુંદર શબ્દ ન કહે, એવી એમની અનન્યતા. હવે એકવાર કોઈ વૈષ્ણવે ઘરમાં મનોરથ કર્યો અને સુંદરદાસજીને મહાપ્રસાદ લેવા માટે એમણે બોલાવ્યા. સુંદરદાસજી મહાપ્રસાદ લઈ રહ્યા હતા. પેલા વૈષ્ણવે પૂછ્યું, સુંદરદાસજી આજે પ્રભુ સામગ્રી કેવી આરોગ્યા છે? જો આપણે ત્યાં એક પદ્ધતિ છે, જે દિવસે અનાયાસે આપણે ત્યાં કોઈ વૈષ્ણવ આવીને મહાપ્રસાદ લે ને ત્યારે સમજવું કે આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગ્યા છે. અને આપણાથી સીધે સીધું ઠાકોરજીને પૂછાતું નથી. એટલે એ વૈષ્ણવને પૂછે કે ઠાકોરજી આજે સામગ્રી કેવી આરોગ્યા છે? એ વૈષ્ણવ આપણને પ્રસન્ન થઈને ઉત્તર આપે, બહુ સુંદર. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે
એ વૈષ્ણવ નથી બોલતો, પણ એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી એના મુખથી આપણને જતાવે છે. પૂછ્યું કે સામગ્રી કેવી આરોગ્યા? વાહ, બહુ સુંદર, અતિ સુંદર. પ્રસાદ લઈ લીધા પછી બીજા વૈષ્ણવ કે સુંદરતાજી તમારી ટેક આજે તૂટી ગઈ. તમે તો શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈ માટે સુંદર શબ્દનો ક્યારે પ્રયોગ કર્યો નથી. અને આજે મેં તમને પૂછ્યું કે આ સામગ્રી કેવી આરોગ્યા? તમે કહ્યું સુંદર, એટલે તમારી ટેક તૂટી ગઈ. ત્યારે સુંદરતાજી કહે તમે જે પૂછી રહ્યા હતા ને ત્યારે તો મારું ધ્યાન જ એમાં નહીં હતું. એ સમયે મારું ધ્યાન તો વિજયનગરના દરબારમાં હતું, જ્યાં શ્રી મહાપ્રભુજી ઊંચા સિંહાસન પર બિરાજમાન હતા. મોટા મોટા પંડિતો આપની સ્તુતિ કરી રહ્યા હતા. તમે જ્યારે મને પૂછ્યું કે સામગ્રી કેવી આરોગ્યા, મારું ચિત્ત તો શ્રી વલ્લભના એ સ્વરૂપમાં હતું અને એમના માટે મેં કહ્યું અતિ સુંદર. તમે ભલે મને ગમે તે પૂછ્યું, પણ મારા ચિત્તની વૃત્તિ તો શ્રી વલ્લભના સ્વરૂપમાં હતી. જો શ્રી હરિરાયજી પણ શ્રી વલ્લભના સ્વરૂપ માટે પોતાનો ભાવ પ્રગટ કરતા આજ્ઞા કરે છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, જેમ ઠાકોરજી અખિલમ મધુરમ છે, એ માધુર્યનો અનુભવ શ્રી વલ્લભે કર્યો. કારણ કે જે પોતે મધુર હોય એ જ મધુરનો અનુભવ કરી શકે. ગોપાલદાસજી કહે છે કે મારે પ્રાણપતિના પ્રાગટ્યનું કારણ કેવું છે, પણ હું તો સાગરની એક બૂંદ છું, એ વટવૃક્ષનું એક પાંદડું છું. શ્રી વલ્લભ તો સાક્ષાત કલ્પવૃક્ષ સમાન છે, અને એક પાંદડું હોય તો આખા વડના વૃક્ષને કેવી રીતે ઓળખે? એમ હું તો સાધારણ જીવ છું. હું શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણ કેવી રીતે કહી શકું? પ્રભુ જ્યારે અવતાર લે છે તો પ્રભુના પ્રાગટ્યનું કારણ તો પ્રભુ જ જાણી શકે. બધા કહે છે કે આ ભૂમિનો ભાર ઓછો કરવા માટે અથવા તો દૈત્યોને મારવા, અસુરોના વિનાશ માટે ભગવાન અવતાર લે છે. હું તો કહું છું કે ભગવાન કેવલ દૈત્યોને મારવા અવતાર નથી લેતા, પણ પુષ્ટિ અવતાર તો એ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે છે. પ્રભુ ક્યારેક ક્યારેક પોતાના નિજજનોના મનોરથો પૂર્ણ કરવા અવતાર ધારણ કરે છે. પ્રશ્ન એ થાય ત્યારે કે ભગવાન તો બધાની અંદર બિરાજે છે, અંતર્યામી છે, દરેકના મનની વાત પ્રભુ જાણે છે. તો એ નિજજનોના હૃદયમાં બિરાજતા પ્રભુ શું એ નિજજનોના મનોરથ પૂરા ન કરી શકે? એમને અવતાર કેમ લેવો પડે? પ્રભુના જે પ્રેમી ભક્તો છે એમને જ્યાં સુધી બાહ્ય પ્રગટ સ્વરૂપના દર્શન નથી થતા, એ તો પોતાની સર્વ ઇન્દ્રિયોથી, નેત્રથી પ્રભુના સ્વરૂપાનંદનું પાન કરવા માંગે છે. કર્ણથી એમના વચનામૃતોનું શ્રવણ કરવા માંગે છે. આ હાથથી પ્રભુની સેવા કરવાનો એમનો મનોરથ છે. એક એક ઇન્દ્રિયોથી એ ઘૂંટડા ભરી ભરીને પ્રભુનું રસપાન કરવા માંગે છે. એમને કેવલ અંદર બિરાજતા પ્રભુથી, જે અંતર્યામી છે એટલા માત્રથી સંતોષ નથી. લાકડાની અંદર અગ્નિ છે, પણ એ લાકડાને બાળી શકતો નથી. બહારથી અગ્નિ પ્રગટાવવો પડે. બહારથી જ્યારે અગ્નિનો પ્રવેશ કાષ્ટમાં થાય ત્યારે એને બાળી શકે.